પણ ખબર ઢોલ કેવો વગારો બૈરું મને કમ્પ્લેટ મારા હંગાથી ઘેર આપવું જોવો. હા હા એવો વગાડ્યો હેડો હો. ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડના ધીમો વગાડના બૈરું રે સાનું ઢોલ ધીમો વગાડના. ઘર ઘરની ભવાઈ दीवाना बिन सजना के माने ना ये पगला समझाने से समझे ना ये पगला समझाने से समझे ना. હમણાંથી ઠઠ વધી ને કે સંજય તમારા? નવો લુગડો પહેર્યો એટલે ઠાઠ વધી ગયા. નવા કપડા પહેરવાના, બૂટ, મોજા, ચશ્મા, પટ્ટો, બહુ ઠઠ નહીં વધી ગયા? લગતો તને ખબર આ ખોડિયાએ કેટલા વર્ષે લુગડું પાડ્યું પહેરવાનું એ નહીં તિજોરીમાં કોઈ શોકેસમાં મેળવા તો આલ્યું નહીં એટલે શીલાયો છું પહેરવા માટે. ક્યાંક મહેમાન ગતિ જતો હોય કે ક્યાંક બહાર ફરવા જતો હોય ને તો નવા કપડા પહેરે તો ચાલે. ગામમાં ફરવાનું એમાંય નવા કપડા પહેરીને ફરવાના? લગતો નવો કપડો એ પહેરાશે ઠાઠ માટે થવાશે અને ગોમમાં એ ફરાશે ને બારે ફરાશે. પોહાય તો રહેવાનું, ના પોહાય તો જો ઘરના દરવાજા એ નહીં નીકળી જવાનું. શું બોલ્યો? શું બોલ્યો તું? શું બોલ્યો? પોહાય તો રહેવાનું, ના પોહાય તો નીકળી જવાનું. દરવાજો નહીં આપણો, આ પડ્યો રસ્તો, નીકળવાનું કરો. હા તે સાંભળ્યા, કોઈ મરી નહીં રહ્યું અહીંયા રહેવા માટે. હા, નીકળી જઈશ. આજે જતી રે, હા હા તો જતી રે, જતી રહીશ. મને કોઈ પડી નહીં તા. આ બહુ છે ને ટાણી ના બતાઈશ. બધાને ખબર છે તારે. શું થયું તું ભાભી? એ કઈ નહીં લેગા ભાઈ. શું થયું સંજય? કોઈ નહીં લે, નવો લુગડો નહીં પહેરવા દેતી. શું ઝઘડો ચાલે? અરે નવો લુગડો નહીં પહેરવાનો, રોજનું થઈ ગયું. ના ઝઘડા કરો તો લેગા ભાઈ, તમને કોઈ અનુભવ નથી આ બાબતમાં એટલે તમે તો બોલશો જ નહીં. લત્તુ ભાભી ઘરમાં વાહન હોય તો ખખર ફૂટી ગયા વાસણ હવે ખખડી ખખડીને. એવું કા ઝઘડા કરું? એટલે હું શું ઝઘડો કર્યો? આ નવો લુગડો પહેર્યો ગોમમાં હેડ્યો એમાં કે નહીં પહેરવાનો. ખુદ દિવસ ઘરમાં ફર્યા કર ને, કપડા પહેર, માથે છે ને પેલો સાફો પહેર, જે પહેરવું પહેરીને ફર્યા કર. આ ફરે 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 17 વખત ફરે. છે ને બહુ ટાણી ના બતાવીશ મારી સામે. તું મને નહીં ખવડાતી, મારો બાપો ખવડાવો. તોય મને નહીં ખવડાવતો, તારા બાપા જ મને ખવડાવે છે. અને આ તો સંજય બી છે, જેવો તેવો નહીં કોઈ. કોઈ મોટી ટોપ નથી તું. સંજય અરે જા, બી છે. એ રસ્તો પડે હેડ. લત્તુ ભાભી શું કા ઝઘડા કરતો સંજય? લેગા એ ચપ ચપ કરે એ ચાલે? હું ના બોલાય લે. મારો યાર આખો દાડો ખરાબ કર્યો વેલા વેલા મથી ની યાર ગામમાં હેડ્યો તો આમાં હું જાય. સંજ્યા તારો હવારનો દારૂ ખરાબ કર્યો અને આ વાત બાબુ બેંકર ને ખબર પડશે તો બાબુ બેંકર તારી જિંદગી ખરાબ નહીં કરું એ વિચાર્યું તું? અરે લેગા એ તો મેં વિચાર્યું જ નહીં. એ લત્તુ સોરી, એ લત્તુ ભૂલ થઈ ગઈ, સોરી. એ લત્તુ લત્તુ અરે એવું જ નથી ને, વાતે વાતે મને કે નીકળી જા નીકળી જા. પેલા તો છેતરીને લાવી દીધી અહીંયા અને હવે કે નીકળી જા. ક્યાં પાછળ નાટક કરતો? એ લત્તુ સોરી, એ મારી ડેરી મિલ્ક સોરી. લત્તુ સોરી, લત્તુ બસ શું સોરી? સોરી. ઘરે જતો રહેતો, હું નહીં માનવાની. લત્તુ સોરી. તું કહેતી હોય તારા પગે પડું. કઈ પગે પડવાની જરૂર નથી. હેડ પાછી. પાછી તો નહીં આવવાની હું. એ મારી વીક્સ હેડક. લત્તુ હેડક. હું નહીં આવવાની. તું બોલે છે ને મોઢેથી નીકળી જા, ઘરને તો દરવાજા નથી, નીકળી જા. નીકળી ગઈ. એ મારી કરતનની ગોળી હેડક. કહેતી હોય આરોટું હોય હેડક. ઘેર હેડક. ના, હું નહીં માનવાની. સોરી, નહીં બોલું બસ. બોલો શું કામ? નહીં બોલું. મારી નોન કટાઈ નહીં બોલું બસ, કદી નહીં બોલું.
11:15 થયા છે, 12:15 બસ છે. અડધો કલાકમાં જો તું મને મનાવી શકતો હોય ને તો મનાવ, તો જ હું તારા ઘરે આવીશ, નહીં તો જિંદગીમાં ક્યારે તારા ઘરે પગ નહીં મૂકું. જોઈ લેજે. અડધો કલાક? ઓછો છે અડધો કલાક? તો 15 મિનિટ ઘટાડી દઉં. કોરટ રહીને કોરટ એ 10 દાડાનો મુદ્દત આલે અને તું ખાલી અડધો કલાક લતું હેડ. સમય આપે ને મેં તને, ખોટો સમય વેસ્ટ ના કરીશ અહીંયા. પણ લતું આ તો અડધા કલાકમાં ફટ લઈને બસ આવી જા. હા તો ફટ લઈને હું જતી રહીશ. ના લતું હેડ. ના, હું નહીં માનું. હેડ કહ્યું ને અડધો કલાક છે તારી પાસે. વાઈફી હેડ. લતું પ્લીઝ, લતું રિક્વેસ્ટ કરું હેડ બકા. મારું આમું તો જો. લતું હેડ. 3 મિનિટ ઓછી થઈ તારી. 12:15 બસ છે, જેવી બસ આવશે એવી હું નીકળી જઈશ. 12:15 પહેલા જો તું મને મનાવી શકતો તો મનાવ, તો હું ઘરે આવી જઈશ, નહીં તો જિંદગીમાં ક્યારે નહીં આવું. લતું પોતની બસ રાખ. તારે મને ઘરે લઈ જવી છે ઓ લતું હેડ. તો અડધો કલાક છે, જા. મનાવી શકતો હોય તો મનાવ. એ મારી ડેરી મિલ્ક હેડ. લતું 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 એ લતું એટલે તું નહીં મોને? ના. લતું તું નહીં મોને? ના. નહીં મોને લતું? કેટલી વાર કહું, નહીં માનું. આયા સંજય બી છે બી. તને મને ઘેર ના લઈ જાવ ને તો મારું નામ સંજય બી નહીં. 5 મિનિટ તો વેસ્ટ કરી તે. બહુ ઓછો ટાઈમ છે તારી પાસે. મનાવી શકતો હોય તો મનાવી લે. લતું હેડ કર. એ મારા પાર્લેજી બિસ્કિટ હેડ કર. એ કુરકુરિયું, એ વેફર. ખાનપુરાને ખાવાની વાનગીઓ જ યાદ આવે છે. લતું લતું એક વખત ખાલી જોતો ખરી મને. એ મોનિકો બસ આવે એટલે નીકળી જ જવું છે. અને ગમે તે કરીને મને ઘેર લઈ જવી પડશે. સંજય બી લતું ને મનાવું છે એવી રીતે. મારા બાપા પાસે જાઉં, મારા બાપાને લઈને આવું, પછી તો મોની જ જા. મારા ઘરનો જજ છે બાબુ બેંકર. લતો હાલ જ આવું. બાપા હું સલ્યા બાપા પેલી લતું રેન જાય હેડજો તમે. તું કોક બોલ્યો છે નકા વહુ રિહાઈ ના જા કદી. બાપા પણ હું કશું બોલ્યો નહીં. બાપા હું નવો લુગડો પહેરીને ગામમાં હેડ્યો એટલે મને કે તમે નવો લુગડો પહેર્યો, ઠાઠ માઠ થઈને ચો હેડ્યા. એમાં અમારે થોડું બોલવાનું થયું. એ વહુ ના બોલે. આ નવો લુગડો પહેરીને ગામમાં કને બતાવવા જોઈએ છે તું? હે તું એમાં રહું તું પેલનો શોખ કરે છે તો પછી વહુ બોલે તને. બાપા હેડો કે બાપા પેલી 12 વાગે બસ આવે ને એમાં જતી રે. ઓ જતી નથી પછી લેઘાને ગોળી રહેજો તમે. લેઘાને ગોળી ફળો પછી હોટા. એ બાપા મને લતું વગર નહીં પાવો બાપા. હું નહીં મને બાઉ હું બોલ્યો છું વહુને. તું બોલ્યો છું મને જા વહુને. હેટ બાપા પેલી કેરાલુ અમદાવાદ વાળી બસમાં બેસી જા હમણાં હાલ જ 15 મિનિટ બાકી. બાપા હેડો કે. તું બોલ્યો તો કે હું બોલ્યો હું. જા મને નહીં આવી જા. તું બોલ્યો હા તો વહુને ફોલાઈ મનાઈ લઈને આય. જા બાપા એવું કે મને કે અડધા કલાકની અંદર મને ઘેર લઈ જતો હોય ને તો લઈ જા, નકર હું જતી રહું. તું તારા બૈરા નહીં મનાય તો લ્યા. બાપા હું ઘણું કગર્યો પણ નહીં માનતી. તારી માં શારદા ને મારે બે દાડે ઝઘડા થતા.
તારી માં ઓમ કરીને ફૂલીને બેસી જતી. પણ ઘરીવારમાં હું મનાઈ દેતો. બાપુ તમે કેવી રીતે ગરીબારમાં મનાઈ દેતા? ગીત ગાતો. ગીત ગાતા ને માર માં મોની જતી. હા, બાપુ શું ગીત? प्यार दीवाना होता है मस्ताना होता है हर खुशी हर गम बे गाना होता है. આટલું બોલું ને કે તો તારી માત્ર ઊભી થઈ જાય. તો હા, શીરો બનાવું, દાળ બનાવું, ભાત બનાવું, તરત મહિને જતી. બાપા લત્તન હું બધું કર્યું પણ નહીં માનતી. બાપા તમે હેડો અને તઈ લત્તુન કહેવાનું ખાલી કે ભાઉ બેટા હેડ, તરત એની મોની જા. હું નહીં આવું. હું બોલ્યો છું, તું બોલ્યો તો મને નહીં જાહેર. બાપા બધું મારે જ કરવાનું. પપાઈ હા મને અહીં પાછો આવજે. પાછો જો નહીં લઈને આવ ને તો ઘરમાં નહીં પહેવા દઉં તને. બાપા ભાઈ લત્તુ કે અડધા કલાકમાં હું અમદાવાદ જતી રહું નહીં મનાવું તો, અને એને ના લાવું તમે ઘરમાં નહીં પીવા દો. નહીં પહેવા દઉં ઘરમાં. બાપુ મારું તો જવાનું. જા બાપા હેડો કે તમે. તું જા. પેલા બોલતા વિચાર કરીએ. ઓ લેગા ભાઈ, અલગ તો બાપી ગામમાં બસ કેટલા વાગે આવે છે? અત્યારે કેટલા વાગે? 12 વાગ્યા છે. 12 વાગ્યા. 12:15 આવે છે. સારું. પણ લત્તુ બાપી ઘરમાં ઝઘડા થાય તમે એવું કરી હેડો જ. લેગા ભાઈ, મેં તમને ઘરે કહ્યું તું ને, અહીંયા કહું છું. તમારા લગ્ન નહીં થયેલા, તમને આ વસ્તુમાં ખબર ના પડે. તમે મહેરબાની કરીને કઈ રાય ના આપો. અમાર તો લગ્ન ના થયા એ તો વટા છે તે જબ્બર મેણો મારો, પણ એમ થાય તો લેખાભાઈ ને તો ગગુ કરાવીએ. નહીં કરાવું, જાઓ. એમાં મારા પર કરી કાઢો તો સંજમ બે લરો જીવો. બાપુ બાપુ કરાવ નહીં ચો મેણો મારે. નહીં કરાવું, ક્યારેય નહીં કરાવું. હું જ જઈ રહી છું ને. લગ્ન કરીને પસ્તાવા જ છે બધા. સારું કીએ તો ગમતું નહીં. એમનું જ લઈને ઉભા થઈ જાય છે જ્યારે ત્યારે. બોલો બોલો. આ પડી ના ખાવા જતો હું. આ ઢોકળી. મને ઓળખો? ઓવા તે બાબુ બેંકર નો છોકરો નહીં સંજયભાઈ? ઓહો ઢોલ વગાડવા હમ રમેલ માં વગાડવાનો છે કે લગન માં? કમેન્ટમાં નહીં વગાડવાનું, લગ્નમાં નહીં વગાડવાનું. મારે બહેરું રીવાનું હતું એને મનાવવા. એટલે અહીંયા બહેરું રીહાણી તે ઢોલ વગાડાય આમ. અડધા કલાકમાં જતું રે, રીના ઘેર જતું રે. તું હેડ કે તાર જે પૈસા તો હું આલ દઉં તને. વાત સાચી, પણ બહેરું રીહાણી ને યાર ઢોલ વગાડવા અવાય આમ. અલે પણ હેડ કે યાર માર ભાઈ તાર જે પૈસા તો મળી દેવું. હા તે તમે કેતા હોય લ્યો તમારે બૈરું આવતું હોય તો હું આવું. હેડો હા હેડ તું માર ભાઈ. લેડો તે આવું. હેડો. પણ ખબર ઢોલ કેવો વગાડો બહેરું મને કમ્પ્લેટ મારા હંગાથી ઘેર આપવું જોવો. હા હા એવો વગાડો. હેડો. હો ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડના, ધીમો વગાડના. બહેરું રે સાનું ઢોલ ધીમો વગાડના. અડવાનું થયું બોલવાનું રી હઈ જો. ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડના, ધીમો વગાડના. બહેરું રે હાનું ઢોલ ધીમો વગાડના. ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડના, ધીમો વગાડના. બહેરું રે હાનું ઢોલ ધીમો ઢોલીડા 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 ઢોલ તારું ધીમો વગાડના, ધીમો વગાડના. બહેરું રે હાનું ઢોલ ધીમો વગાડના. કોણ કરશે રોટલા ને કોણ ભરશે પોણી? ધોશે કોણ લુગડા જતી
છે રોણી મારા ભાઈ ઢોલીના ઢોલ ધીમો ધીમો વગાડના ધીમો વગાડના ભૈરુરી હાડું ઢોલ ધીમો વગાડના ભૈરુરી હાડું ઢોલ ધીમો વગાડના ગોકાકા માર બૈરું રેન બેઠું તેને મનાવા જઈએ ઢોલ લઈ ગોકાકા મોનતું નહીં એર્યું કે હું હવા બારે બસ આવવાની મોકે જતી રહું અમદાવાદ એટલે હુકા લરો છો બે જણો ગોકાકા આમાં પણ નવો લુગડો પહેરીને ગામમાં આડ્યો મને કે ચો આ બધા નવો લુગડો પહેરવું અત્યારે હવે પહેરવાનો એમાં વાતમાં બોલવાનું થઈ ગયું કયો તેમાં ઢોલ લઈને જવાનો મોનતી નહીં ઢોલ લઈને જવું તો મનાય કે તમે આ બધું કરો છો લે હું કરું ગોકાકા કયો એ ભગવાન હું એ આવે લે અક્ષર કહું બાયરી ને કે આવું ના કરાય ઝઘડા ના કરો ઘરમાં ગોવા કાકા ગોવા કાકા ઢોલીન ક્યાં ઢોલીડા ઢોલ તારો ધીમો વગાડના ધીમો વગાડના ભૈરુરી હાડું ઢોલ ધીમો વગાડના ઢોલીડા ઢોલીડા ભાઈ ઢોલીડા ઢોલીડા ઢોલ તારો ધીમો વગાડના લેટ છે કે શું આજે ઢોલ લઈને હવે આવતો તોય નહીં માનો વારે વારે તું રિહાય મને આવું ના પોહાય તું બારની બસમાં જાય ઘેર પેશોનું હું થાય વારે વારે તું રિહાય મને આવું ના પોહાય તું બારની બસમાં જાય ઘેર પેશોનું હું થાય ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડના ધીમો વગાડના તારી બાપીરી હોણી ઢોલ ધીમો વગાડના ઢોલીડા ઢોલ ધીમો બાયરી શ્યામ રીહો છો કરીને કરી શ્યામ ઝઘડા કરી રહ્યો છો લેડો ઘેરેડો નહીં આવું શ્યામ બસ એમ જ હેડો અમે શાંતિથી ઘેર હેડો સંજયે કહ્યું છે ઘરના દરવાજાનેથી નીકળી જા તો નીકળી ગઈ બાયરી સંજય હારો કહેવાય તે ઢોલ લઈને તમને પાછું લેવા આવ્યો છે અત્યારે ઘણી બાયરીઓ રહી જાય છે ને કોઈ પૂછતું જ નહીં જો જવું એ જાય એટલે હવે રોય મોની ઘેર હેડો નહીં આવું અમે મોની જો અમારી વાત મોનો ના ગોવા ફટફટ મોઢામાંની જે આવે છે બોલી જ દઈશ प्यार दीवाना होता है मस्ताना होता है हर खुशी से हर गम से बेगाना होता है प्यार दीवाना होता है मस्ताना होता है हर खुशी સંજયભાઈ है लगतो है लगतो ભાભી અચી જો સાથે હરશું સાથે ફરશું સાથે હરશું સાથે ફરશું સાથે હરશું સાથે ફરશું સાથે ઘર ઘરની ભવા